નમસ્કાર મિત્રો, એક્સેલન્સ કોટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીએ ધોરણ 10 13.1નો 7મો દાખલો। આ દાખલો મોટાભાગે વિદ્યાર્થીઓને ઘણો હેરાન અને પરેશાન કરતો હોય છે, કારણ કે આ પોઈન્ટવાળો દાખલો છે। તો આજે આપણે તેના વિશે અભ્યાસ કરીએ। 7મા દાખલાની સંખ્યા આપણે કીધી છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારમાં હવામાં SO2ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખ એટલે કે ppmમાં આપેલી છે। અને શોધવા માટે નીચે આપણે માહિતી આપેલી છે, એના પરથી મધ્યક શોધવાનો કીધો છે। તો પહેલાં તો SO2ની જે સાંદ્રતા આપેલી છે, કેટલી આપેલી છે તેના પર એક નજર કરીએ। તો જે સાઈડમાં તમારે ડાબી સાઈડ 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.012 એ લખી છે, એ આપણે SO2ની સાંદ્રતા અને એની બાજુ FI એટલે આવૃત્તિ 49924 આપેલી છે। તો દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે XI એટલે મધ્ય કિંમત શોધવાની થાય। તો 0.00 અને 0.04 આની વચ્ચેની સંખ્યા આવશે 0.02, 0.04 અને 0.08 એની વચ્ચેની સંખ્યા આવે 0.06। આ વચ્ચેની સંખ્યા કેવી રીતે લેવાની એ આગળના વિડીયોમાં મેં તમને બરાબર સમજાવેલી છે। 0.08 અને 0.012ની વચ્ચેની આવશે 0.10, 0.12 અને 0.16ની વચ્ચેની સંખ્યા આવશે 0.14, 0.16 અને 0.20ની વચ્ચેની સંખ્યા આવે 0.18, 0.20 અને 0.24 એની વચ્ચેની સંખ્યા આવશે આપણી 0.22। આ મળી ગયા પછી આપણે ધારવાનો આવે એ। તો આ દાખલામાં આપણે 0.14 એને એ ધારેલો છે। હવે એ ધાર્યા પછી ડીઆઈ શોધવા માટે XIમાંથી એને શું કરવાનો બાદ। તો 0.02માંથી 0.14 બાદ કરીએ તો એનો જવાબ આવશે -0.12, 0.06માંથી 0.14 બાદ કરીએ તો જવાબ આવશે -0.08, 0.10માંથી 0.14 બાદ કરીએ તો જવાબ આવશે -0.9, -0.4, 0.14માંથી 0.14 બાદ કરીએ તો 0 થવાનો છે। 0.18માંથી 0.14 બાદ કરીએ એટલે 0.04, 0.22માંથી 0.14 આપણો એ બાદ કરીએ તો એનો જવાબ આવશે આપણો 0.08। આ મળી આપણે ડીઆઈની માહિતી। હવે FI અને ડીઆઈ બંનેનો કરવાનો આપણે ગુણાકાર। તો 0.12 ગુણ્યા 4 કરશું આપણે એટલે 12 ચોક 48, આગળ 0 પોઈન્ટના 0 પોઈન્ટ એમના આમ એટલે જવાબ આવશે આપણો 0.48। 9 ગુણ્યા 0.08 કરીએ તો 9 અઠ્ઠા 72, આગળ 0 પોઈન્ટના એમના એમ એટલે 0.72 એનો જવાબ આવશે। 9 ગુણ્યા 0.4 એટલે 9 ચોક 36 એટલે 0.36 એનો જવાબ આવશે। આગળ સંખ્યા માઇનસવાળા છે એટલે આ જવાબ ડીઆઈ FI ડીઆઈના પણ કેવા આવશે આપણા માઇનસવાળા। ગમે તે સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0, 4 ગુણ્યા 0.04 કરીએ તો જવાબ આવે આપણો 0.16। 2 નો 8નો ગુણાકાર થશે આપણો 16 એટલે 0.16। હવે FI ડીઆઈમાં 0ની ઉપર જે માઇનસ છે એનો સરવાળો અલગ કરવાનો અને 0ની નીચે જે પ્લસ સંખ્યા છે એનો સરવાળો અલગ કરવાનો। તો માઇનસવાળો છે 0.48, 0.72, 0.36 એનો સરવાળો થાય આપણો -156। 0ની નીચે જે 0.16 અને 0.16 એનો સરવાળો થાય આપણે 16 ને 16 0.32। હવે આપણા નિયમ પ્રમાણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરવાની બાદ। તો 156માંથી 0.32 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 155.68। 156માંથી 0.32ને બાદ કરવાના તો એનો જવાબ કેટલો આવે આપણો 155.68। આ પોઈન્ટ પણ કેવી રીતે બાદ કરવાનો એ પણ મેં આ બીજા વિડીયોમાં તમને શીખવ્યું છે। હવે આપણો સૂત્ર લખીએ કે A વત્તા FI ડીઆઈ છેદમાં FI, આગળ સિગ્મા લખીએ તો પણ ચાલે। એ આપણે કેટલો ધાર્યો તો 0.14, તો એની જગ્યાએ મૂક્યા 0.14, FI ડીઆઈ કેટલું મળ્યું -155.68, તો એમને આમ લખ્યા। અને FI જે 4992નો સરવાળો કેટલો થાય 30 એ મળ્યું આપણે FI। તો 155.68નો 30 સાથે શું કરવાનો ભાગાકાર। 155.68નો 30 સાથે ભાગાકાર કરતાં આપણો જવાબ આવશે 5, ખાલી 5 જવાબ આવશે। અને ઉપરથી આપણો એમાંથી 0.14 એ આપણો છે, એમાંથી 5 બાદ કરીએ તો 0.14માંથી 5 જાય તો આપણો આ દાખલાનો જવાબ આવશે 0.9। આ દાખલો અહીંયા પૂરો થયો। બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।